बुलेट ट्रेन परियोजना के अंतर्गत चल रहे कार्यों के संबंध में आज करीब शाम को 4 बजे एक दुर्घटना घटित हुई है और माही रिवर जो करीब 620 मीटर लंबी रिवर है, इस पर वेल सिंकिंग का कार्य चल रहा था। एक वेल जो करीब 60 मीटर ज़मीन की सतह से नीचे जाना था, उसमें से 54 मीटर जा चुका था। बाकी सिंकिंग के लिए एडिशनल लोड उस पर लगाए गए थे। उन्हीं लोड में से कुछ प्रीकास्ट ब्लॉक्स के गिरने से जानकारी के अनुसार उस समय घटना स्थल पर 3 से 4 श्रमिक उपलब्ध थे। एक श्रमिक को रेस्क्यू कर अस्पताल इलाज के लिए भेजा जा चुका है। मजदूर जो उस समय वहाँ कार्यस्थल पर मौजूद थे, वो उसमें दब गए हैं। घटना की सूचना मिलते ही साइट पर उपलब्ध करीब 80 लेबर और भी वहाँ आसपास के गांव वालों की मदद से रेस्क्यू का कार्य हाथ में लिया गया। एनडीआरएफ की टीम को भी तलब किया गया है और अभी तक 2 मजदूरों के हताहत होने की खबर आई है। इन दोनों मृतक श्रमिकों को 20 लाख रुपए के एक्स ग्रेशिया का भुगतान आज रात में ही कर दिया जाएगा। बाकी रेस्क्यू ऑपरेशन अभी चल रहा है और एक्चुअली ये कार्य क्षेत्र प्रतिबंधित था और पूरी तरह से बैरिकेडेड था और मजदूरों को वहाँ नॉर्मली जाने की कोई आवश्यकता नहीं होती है, परंतु किस कारणवश ये मजदूर वहाँ पहुँचे जिससे ये अप्रत्याशित घटना घटित हुई है, इसके कारणों की जांच की जाएगी। साइट पर सीनियर ऑफिसर्स मौजूद हैं और फर्दर डिटेल्स जैसे ही प्राप्त होंगी आप लोगों के साथ साझा की जाएंगी। प्रीकास्ट सीमेंट ब्लॉक्स एक फ्रेम, लोहे के फ्रेम बनाकर उस पर रखे हुए थे और इनकी ज़मीन से हाइट करीब 6 से 7 मीटर थी। कोई बहुत ज़्यादा हाइट नहीं थी, परंतु उसमें से कुछ ब्लॉक्स स्लिप हुए हैं और उसकी कारणवश नीचे खड़े मजदूर जो कुछ वहाँ कार्य से गए थे, उनके ऊपर उनको चोट लगी है और लोहे के फ्रेम के गिरने से भी आकस्मिक दुर्घटना घटित हुई है। वेल सिंकिंग एक बहुत ही लंबा प्रोसेस है और मैं बताना चाहता हूँ कि कुल मिलाकर करीब 620 मीटर की सिंकिंग इस ब्रिज पे होनी थी, जो करीब 12 वेल्स में, अलग-अलग वेल्स में होनी थी। उसमें से 590 मीटर की सिंकिंग 10 वेल्स में हो चुकी है और अभी सिर्फ 3 वेल्स में करीब 30 मीटर की सिंकिंग ही बची हुई है इस ब्रिज के वेल्स का काम कंप्लीट करने के लिए। उसके ऊपर करीब 30 मीटर हाइट है पियर की मैक्सिमम और अप्रोच के पियर्स की हाइट कम रहेगी। उसके बाद फिर गर्डर लॉन्चिंग का कार्य शुरू होगा। સૌ સભ્યોને દિવાળીની શુભેચ્છા અને નૂતન વર્ષ 2081ની શુભકામનાઓ। નવું વર્ષ નવા વિચારોથી નવી સિદ્ધિઓ સાકાર કરવાના સંકલ્પનું વર્ષ હોય। વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત 2047નો સંકલ્પ કર્યો છે। એ પાર પાડવામાં તેમના માર્ગદર્શનમાં ગુજરાતને અગ્રેસર રાખવાનો સૌ ગુજરાતીઓએ પણ નવા વર્ષે સંકલ્પ કર્યો છે। નવા વર્ષની શરૂઆતના દિવસોમાં ગુજરાતના આંગણે યોજાઈ રહેલી ફિક્કીની નેશનલ મીટ દેશના ઔદ્યોગિક જગતના સર્વગ્રાહી વિકાસના મંથન ચિંતનનો મંચ બનશે એવો મને વિશ્વાસ છે। વડાપ્રધાન શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વની ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનવાની દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ। પાછલા દશકામાં વડાપ્રધાનશ્રીએ ડિજિટલ ભારત, મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા જેવા જે નવતર ઇનિશિયેટિવ્સ લીધા, તેના પરિણામે ભારતને આત્મનિર્ભરતાથી વિકાસની રાહે દોડતું કર્યું છે। નેશન ફર્સ્ટના ભાવથી વિકાસના કેવા ઊંચા લક્ષ્યો અને પરિણામો સિદ્ધ કરી શકાય તે મોદી સાહેબે દેશ અને દુનિયાને બતાવ્યું છે। હમણાં થોડા સમય પહેલા જ
ગ્લોબલ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડનો રિપોર્ટ આવ્યો અને એ રિપોર્ટમાં આપણે બધાને ખબર છે કે ભારતનો વિકાસ દર બીજા મોટા દેશો જેને કહેવાય કે વિકસિત દેશો છે એના કરતાં પણ વધુ એટલે કે 7% જેટલો રહ્યો છે ને આગલા વર્ષમાં પણ રહેવાનો છે. આપ સૌ તો ઇન્ડસ્ટ્રી, ટ્રેડ અને કોમર્સ સાથે જોડાયેલા છો એટલે વિકાસની આ ગતિ કેટલા સ્કેલ, કેટલી સ્પીડ અને કેટલી સસ્ટેનેબલ છે તે સારી રીતે સમજી શકો છો. ગુજરાતને તો વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં વિકાસનો લાભ પાછલા 23 વર્ષથી મળતો રહ્યો છે. એક વિઝનરી સોચ અને આયોજનબદ્ધ વિકાસની નેમ હોય તો સ્થિતિ કેવી બદલી શકાય તે ગુજરાતે દેશના ગ્રોથ એન્જિન તરીકે શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં પુરવાર કર્યું છે. 2001માં જ્યારે તેમણે રાજ્યનું શાસન દાયિત્વ સંભાળ્યું ત્યારે કચ્છનો ભૂકંપ, પાણીની તંગી, અપૂરતી વીજળી, શિક્ષણ, આરોગ્ય ક્ષેત્રમાં અનેક પડકારો હતા. આ પડકારોને તકમાં પલટવાનું અને વિકાસ માટે નિરંતર આગળ વધવાનું વિચારવાનું શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આગવો મિજાજ છે. તેમણે નિર્ધાર કર્યો કે સ્થિતિ બદલવી છે અને તે માટે પ્રજાકીય સહયોગથી પુરુષાર્થ પણ આદર્યો. ગુજરાતના વિકાસને મોદી સાહેબે 3 વસ્તુઓ ઉપર ફોકસ કર્યો: ઇન્ડસ્ટ્રીઝ, એગ્રીકલ્ચર અને સર્વિસ સેક્ટર. મોદી સાહેબે વીજળી અને પાણી જેવી પાયાની સુવિધાઓમાં આમૂલ પરિવર્તન લાવીને જ્યોતિર્ગ્રામ યોજના, સૌની યોજના, સુજલામ સુફલામથી જળ વ્યવસ્થાપન કરીને પાણી અને વીજળી સુલભ બનાવ્યા. રાજ્યના ઔદ્યોગિક વિકાસ સુરત, વાપી, મુંબઈના ગોલ્ડન કોરિડોર સુધી સીમિત હતો. આદરણીય મોદી સાહેબે આખું ગુજરાત ગોલ્ડન કોરિડોર બને એવા બહુપાંખી વ્યૂહ અપનાવ્યો. રોડ રસ્તાનું નેટવર્ક હોરિઝોન્ટલ અને વર્ટિકલ બે રીતે વિકસાવીને છેક કચ્છના છેવાડાના વિસ્તારોને કનેક્ટિવિટી આપી. 1600 કિલોમીટર લાંબા દરિયા કિનારાને દેશના દરિયાઈ વેપારનું પ્રવેશ દ્વાર બનાવ્યું. ગુજરાતના ટ્રેડ, કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વર્લ્ડ મેપ પર સ્થાપન આપવા શ્રી મોદી સાહેબે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 2003થી શરૂઆત કરાવી. આ સમિટની ઉત્તરોત્તર સફળતાના પગલે તેમણે નવા ઉદ્યોગો માટે આકર્ષક પોલિસી બનાવીને ગુજરાતને પોલિસી ડ્રીવન સ્ટેટ બનાવ્યું. ફિક્કી વાઇબ્રન્ટ ગુજરાતની ગ્રોથ સ્ટોરીનું પ્રત્યક્ષ સાક્ષી છે. આજે ગુજરાત એફડીઆઈ મેળવવામાં અગ્રેસર છે એટલું જ નહીં, મોસ્ટ પ્રિફર્ડ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બની ગયું છે. વર્લ્ડની ફોર્ચ્યુન 500માંથી 100 કંપનીઓ ગુજરાતમાં કાર્યરત છે. ગુજરાતની પ્રગતિ શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કઈ ગતિએ થઈ તેના કેટલાક આંકડા હું આપું. મોદી સાહેબે મુખ્યમંત્રી પદ સંભાળ્યું ત્યારે 2001-2માં રાજ્યનો જીએસડીપી 1.23 લાખ કરોડ હતો, તે 22-23માં 22.3 લાખ કરોડ થયો. પર કેપિટા ઇન્કમ 1250% વધુ ગ્રોથ થયો છે. 2001-2માં 19,713 રૂપિયા પર કેપિટા ઇન્કમ હતી, તે આજે 2.73 લાખ થઈ છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં 1400%નો વધારો, એટલે કે 2001માં 44,886 કરોડ હતું, તે વધીને 6.70 લાખ કરોડ થયું છે. વીજ ઉત્પાદનમાં પણ 8,750 મેગાવોટથી વધીને 52,945 મેગાવોટ સુધી પહોંચ્યા છે. વિકસિત ભારતના આદરણીય વડાપ્રધાનશ્રીના વિઝન અનુરૂપ ભવિષ્યના ઉભરતા ક્ષેત્રોને રાજ્ય સરકારના પ્રોત્સાહન આપી રહી છે. ગુજરાતમાં આવનાર દિવસોમાં 3 સેમિકન્ડક્ટર પ્લાન્ટ શરૂ થવા જઈ રહ્યા છે. આદરણીય વડાપ્રધાનશ્રી વર્ષ 2070 સુધીમાં નેટ ઝીરોનું લક્ષ્ય. Mr. Rajiv, Chair of Gujarat State FICCI, dignitaries on the dais, off the dais, and members of media. It's an honor and privilege to thank you, Honorable Chief Minister, on behalf of FICCI. We would like to express our gratitude and
heartfelt thanks. Your presence and inspiring words have reinforced our commitment to the development of Gujarat and India. Thanks for sharing your vision of Gujarat with us across different sectors. FICCI has always been honored to work closely with Gujarat government, notably in this year's vibrant Gujarat Summit also. We also look forward to deepening this partnership in the years to come. I did like to extend my appreciation and thanks to Mr. Rajiv Gandhi and Mr. Natubhai Patel, Chair and Co-Chair of FICCI Gujarat State Council, for their leadership and initiatives in Gujarat. Once again, thanks to the media members present here and to everyone here for joining us. Namaste. Thank you, sir. We now proceed for, we come to the end of the session and request the members here to